અને હાવજ હતો ને એ સિંહ પ્રસિદ્ધને ખાઈ ગયો. હવે વસ્ત્ર અને મણી અહીંયા પડ્યા છે. એમાં સતરાજીત મહારાજ દ્વારિકા આવ્યા. ઘરે આવીને જોયું તો પ્રસિદ્ધ નથી, મણી દેખાતો નથી. નક્કી સતરાજીતે વિચાર્યું કે મારો ભાઈ નથી, મણી નથી. દ્વારકાધીશે મારા ભાઈને મારી નાખ્યો અને મણી મારો લઈ લીધો, કારણ કે માગ્યો ને મેં આપ્યો નહીં, એટલે દ્વારકાધીશે આવું કર્યું. આખા દ્વારકામાં આવી માંડી ચર્ચાઓ થવા, અને આ ચર્ચા ભગવાનના કાને આવી. ભગવાન વિચાર કરે કે મણી તો મેં લીધો નથી, એમ પ્રસિદ્ધને મેં માર્યો નથી. ખોટે ખોટું આડ ભગવાને માથે આવ્યું, પણ ભગવાન એક શબ્દ ન બોલ્યા. દ્વારકામાં અનેક ચર્ચાઓ ચાલુ થઈ ગઈ. એકવાર ભગવાને ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવ, પ્રસિદ્ધને તો મેં નથી માર્યો, તો આ મણી જાય ક્યાં? ભગવાને કીધું ઉદ્ધવ ચાલો મારી સાથે. 4-5 યાદવો અને ભગવાન જંગલમાં આવ્યા. ચાલતા 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 પ્રસિદ્ધના વસ્ત્ર દેખાણા. એટલે ભગવાને વસ્ત્ર જોયા. ઉદ્ધવ, આ પ્રસિદ્ધના વસ્ત્ર છે. નક્કી કોઈ હિંસક પ્રાણીએ એને મારી નાખ્યો છે. ભગવાન બહુ બુદ્ધિશાળી હતા. પ્રસિદ્ધને એને મારી નાખ્યો છે. એટલે ઉદ્ધવજીએ કીધું કે હા, હિંસક પ્રાણીએ કદાચ એને માર્યો હોય, પણ ઓલો મણી ક્યાં જાય? ભગવાને આજુબાજુમાં નજર કરી તો રીછના પગલા દેખાણા. રીછના પગલે પગલે ભગવાન આગળ વધ્યા. એક મોટી ગુફા આવી, અને આ ગુફામાં ભગવાને જોયું મણીનું અંજવાળું દેખાણું. હે ઉદ્ધવ, આ મણી તો આ ગુફામાં છે. આ ગુફાથી ઉદ્ધવજી મહારાજ પરિચિત હતા. કૃષ્ણ, આ ગુફામાં ન જવાય. એમાં એક રીછ રહે છે અને બહુ બળવાન છે. ભગવાને કીધું કે મારા માટે આ આડ ચડ્યું છે, એને ઉતારવા માટે મારે અહીંયા જવું જ જોઈશે. હે ઉદ્ધવ, તમે અહીંયા ઉભા રહો અને હું એકલો જાઉં છું. કૃષ્ણ પરમાત્મા ગુફાની અંદર ગયા, પણ ઓલો રીછ હાથમાં મણી લઈને બેઠો હતો. કોણ છો તું? ભગવાને કીધું દ્વારકા નગરીનો રાજા છું, મારું નામ કૃષ્ણ છે. હે રીછ, આ મણી મારા ગામના યાદવનો છે, લાવ મને આપી દે. રીછ કહેવા લાગ્યો કે મણી એમનેમ ન મળે. હે કૃષ્ણ, મારી હારે યુદ્ધ કરવું પડે. ભગવાને કીધું મંજૂર છે. રીછ અને કૃષ્ણ યુદ્ધ કરે છે, પણ કેવું યુદ્ધ? મલ્લ યુદ્ધ. ભગવાન કુસ્તી કરે છે. 1 દિવસ ને 2 દિવસ, આમ 18 દી વીતી ગયા. એટલો ઓલો રીછ બળવાન હતો. પણ અંતમાં ભગવાને એક જ મુઠ્ઠીનો પ્રહાર રીછને કર્યો ને, રીછને આગલા જન્મ યાદ આવી ગયો કે ઓહો, આ તો મારો મર્યાદા પુરુષોત્તમ રામ છે, જે બીજા જન્મે કૃષ્ણ બન્યા છે. ભગવાને ઓળખી ગયા. કેલા જાંબાન તમે, કારણ કે રીછ જાંબાન હતો. અહીંયા ભગવાનને એને પ્રણામ કર્યા. માગ જાંબાન. ત્યારે જાંબાને કીધું કે મને એકવાર તમે રામ અવતારના દર્શન કરાવો. અહીંયા ભગવાને એને દર્શન આપ્યા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આમ જાંબાન અને કૃષ્ણ અવતારમાં ભગવાન એને પાછા મળ્યા. માગો
જામવાન તમારે શું જોઈએ? પણ જામવાને કીધું મહારાજ મેં તેદી કાંઈ નહોતું માંગ્યું અને આજે મારે કાંઈ ન જોઈએ. કારણ કે જ્યારે માં સીતાજીને અયોધ્યા લઈ આવ્યા ત્યારે બધા વાનરોને ભગવાન ભેટ આપતા હતા. જામવાને કીધું તું માગો. કહ્યું મારે કાંઈ ન જોઈએ મહારાજ. પણ જામવાનને અમર તત્વ આપ્યું ભગવાન. જાઓ તમે અમર થઈને રહેશો. હનુમાનજી મહારાજને મોતીડાની માળા આપી. એને પાળા હતા ને મોઢામાં દાંત વડે કરડી નાખ્યા. પણ જામવાને કાંઈ ન માગ્યું. આ વખતે કીધું મારે કાંઈ ન જોઈએ. પ્રભુ આજ મને વચન આપો કે આજ હું તમને જે વસ્તુ આપું ને એ તમારે લઈ લેવાની. ભગવાને કીધું જામવાન મારું વચન છે તમે જે આપો ને એ હું લઈ જઈશ. કે તો આલ્યો આ મણી હવે મારે નથી જોતો અને મારી દીકરી આરે લગ્ન કરો. ભગવાને કીધું તમારી દીકરી ક્યાં છે? કે બેટા બહાર આવો. તા તો ચાર પગે આવી આવો કરતી કરતી. રીછની દીકરી તો રીછડી જ હોય ને. ભગવાને તો વચન આપ્યું હતું. આમ રીછડી અરે ભગવાનના લગ્ન થયા. છાણા લાકડા અડાયા ગોઠવા અગ્નિ કરી જામવાને કન્યાદાન આપ્યું અને રીછડી અરે ભગવાન ફેરા ફેરા. પણ ભગવાને કોઈને આ વાતની જાણ ન કરી. ખાલી એ કૃષ્ણ જ જાણે છે કે હું રીછડીને પહેણ્યો. પરીક્ષિત રાજાએ કીધું કે મહારાજ આ જામવાને તો લગ્ન નહોતા કર્યા તો એને દીકરી ક્યાંથી? અને બીજું કે આ રીછડી એવા ક્યાં જન્મના પુણ્ય ભેગા કર્યા હતા કે ભગવાન દ્વારકાધીશ સાથે એના લગ્ન થયા. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સાંભળ, આ રીછડી છે ને એ બીજી કોઈ નહીં, પૂર્વ જન્મની રાધા. પરીક્ષિત રાજાએ કીધું મને બતાવો મહારાજ. સાંભળ પરીક્ષિત, ભગવાન જ્યારે ગોકુળ રહેતા ને ત્યારે શરદ પૂનમની રાત હતી અને ભગવાન મધુવનની અંદર રાસલીલા કરી અને રાધાજી સાથે જ રહેતા. પણ જ્યારે જ્યારે અભિમાન આવે, અહંકાર આવે ને ત્યારે ત્યારે જ ભગવાન મારો તમારો ત્યાગ કરે છે. આજ રાધાજીને અભિમાન આવેલું કે ગમે એટલી ગોપી હોય તો શું થઈ ગયું, મારા જેટલું કોઈનું માન નથી. અરે ગમે એવો ગોપી હોય પણ મારા જેટલું માન કોઈનું નથી. અરે હું કહું ને એમ જ કૃષ્ણ કરે. બરોબર આ મધુવનની અંદર ભગવાન આવ્યા, રાધાજી બાજુમાં, ગૌલી ગાયનો ટેકો અને આજ ભગવાન વાંસળી વગાડે છે. પ્રજાંગનાઓ બધી રમે છે, એક એક ગોપી અને એક એક કાન. રાધાજીને અભિમાન આવ્યું જેમ કૃષ્ણ રાધાજી કે એમ જ કરે છે. રાધાજીએ કહ્યું કૃષ્ણ વાંસળી વગાડો. તો ભગવાન વાંસળી મીડા વગાડવા. થોડી વાર થયું તો રાધાએ કીધું પ્રભુ કે હવે મને આ રાસલીલામાં નથી ગમતું, હાલો આપણે નીકળી જાય. ભગવાન કે હાલો. રાધાજી કે ને એમ જ કરે. પછી આમ ચાલતા ચાલતા રાધાજી બોલ્યા કૃષ્ણ કે હા કે હું થાકી ગઈ છું, મને તેડી લે. તો ભગવાને રાધાજીને તેડી લીધા. વળી આમ હાલતા હાલતા કૃષ્ણએ કીધું કે રાધા કે હા કે હવે હું થાકી ગયો છું, તમે આ ઝાડવાની ડાળ પકડો તો મને થોડો આરામ થાય. ત્યારે રાધાજીએ ડાળ પકડી અને કૃષ્ણ અહીંથી અદ્રશ્ય થયા.
આપણે ગાઈએ છીએ ને કે હો રે રાધા ઝાડ ઉપર લટકી, રે રાધા ઝાડ ઉપર લટકી, હો રે રાધા ઝાડ ઉપર લટકી, હો રે રાધા ઝાડ ઉપર લટકી, ઝાડ ઉપર લટકી કાનો ગયો છટકી, ઝાડ ઉપર લટકીને કાનો ગયો છટકી, હો રે રાધા ઝાડ ઉપર લટકી, હો રે રાધા ઝાડ ઉપર લટકી. રાધાનું તત્વ એ બીજા જન્મે રીછડી થયું અને આ રીછડી જંગલમાં સૂતી હતી અને જામવાન એની પાસે ગયા. અરે આ રીછડી મરી જશે. રીછડીને જામવાન ગુફામાં લઈ આવ્યા અને દીકરી બનાવીને રાખી, એટલે જામવાની દીકરી કહેવાના. અને રીછડી અરે ભગવાને લગ્ન કર્યા. આ બધું ભગવાન રીછડીને લઈ અને દ્વારકા આવ્યા. એક ઓરડામાં રીછડીને પૂરી દીધા, કોઈને ખબર ન પડવા દીધી. ભગવાને સભા ભરી, ઓલા સતરાજીતને બોલાવ્યો. સતરાજીત આવી પ્રણામ કર્યા અને ભગવાને કીધું, સતરાજીત તારા ભાઈને મેં નથી માર્યો, એને તો કોઈ હિંસક પ્રાણીએ માર્યો છે. અને આ મણી એક રીછના હાથમાંથી છોડાવીને લઈ આવ્યો છું. ત્યારે સતરાજીત આંખમાંથી આંસુ પાડી અને ભગવાન સામે હાથ જોડીને ઉભો રહી ગયો કે પ્રભુ મને ક્ષમા કરો, ખોટે ખોટું આડ મેં તમારી ઉપર ચડાવ્યું, મને મારા અપરાધને ક્ષમા કરો. ત્યારે ભગવાન બોલ્યા કે જા, તું મારા ગામનો યાદવ છો ને, જા તને ક્ષમા કરી દઉં. સતરાજીતે કીધું એમ નહીં તો કે સંબંધમાં વધારો કરો તો માનું કે તમે મને માફ કરી દીધો. ભગવાને કીધું સંબંધમાં વધારો કેવી રીતે? તો સતરાજીત કે મારી બેન હારે લગ્ન કરો. ભગવાને કીધું શું તમારા બેનનું નામ છે? તો કે સત્યભામા. સતરાજીતના બેન સત્યભામા હારે ભગવાને લગ્ન કર્યા. ભગવાનના લગ્ન થયા 3, એક પછી એક લગ્ન ભગવાન કરે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, 3 લગ્ન થઈ ગયા. સત્યભામા હારે ભગવાન ફેરા ફેરા અને ઓલો મણી હતો ને એ સતરાજીતે ભગવાનને કરિયાવરમાં આપ્યો. પછી ભગવાને નક્કી કર્યું કે જ્યારથી આ મણી દ્વારકામાં આવ્યો ત્યારથી કંકાસ વધી ગયા છે. મારે પણ આ કન્યાદાનનો મણી નથી જોતો. એટલે ઉદ્ધવજીને બોલાવ્યા. ઉદ્ધવજી બોલો કૃષ્ણ કે જાઓ આ મણી મારા કાકા અક્રૂરને દી આવો. ઉદ્ધવજી મહારાજ આ મણીને લઈ અને અક્રૂર પાસે આવ્યા કે કૃષ્ણએ આ મણી મોકલાવ્યો છે. અક્રૂરજીએ કીધું કે જે વસ્તુ કૃષ્ણ નો સાચવી શકે એ મારાથી નો સચવાય. ઉદ્ધવજી કીધું મહારાજ આ મણી હું પાછો નહીં લઈ જાઉં, તમને આપવાનું કીધું છે. ત્યારે અક્રૂરે આ મણીનો નાશ કર્યો, એક પથ્થર ઉપર પછાડ્યો અને એના કરોડો કટકા કર્યા, જેને આપણે મણિકર્ણિકા નામનો ઘાટ કહીએ. જે બનારસ ગયા હોય એને ખબર હોય, શમશાન છે અને શમશાનની સામે મણિકર્ણિકા નામનો ઘાટ છે. અક્રૂરજી મહારાજે મણીનો નાશ ગંગાને કિનારે કર્યો. આજ પણ તમે ત્યાંની રેતી જોવો ને તો આમ ચમકે. મણિકર્ણિકા નામનો ઘાટ થયો.
સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, આમ ભગવાનના ત્રીજા લગ્ન થઈ ગયા. એકવાર શું બન્યું? એક અનુવિંદ નામનો રાજા હતો. એમની દીકરીનું નામ હતું મિત્રવિંદા. યોગ્ય પાત્ર ગોતવા માટે, યોગ્ય વરરાજો ગોતવા માટે આ અનુવિંદ રાજાએ સ્વયંવરની રચના કરી. જે કોઈ રાજકુમાર પાસ થાય એને મિત્રવિંદા પરણાવવા. સ્વયંવરની અંદર શું હતું તો કે એક આખલો હતો. આખલાને મેદાનમાં રાખ્યો. જે રાજકુમાર આ આખલાને નાથી દે એને મિત્રવિંદા પરણાવવા. કેટલાય રાજકુમારો આવેલા આ સ્વયંવરમાં ભાગ લેવા. ભગવાન કૃષ્ણ પણ આવેલા. રાજકુમારો કોઈ આખલાને નાથી ન શક્યો. આ આખલાને ભગવાન દ્વારકાધીશે નાખ્યો અને પસંદગી કૃષ્ણની થઈ. અનુવિંદ રાજાએ મિત્રવિંદા નામની દીકરી ભગવાન કૃષ્ણને પરણાવ્યા. મિત્રવિંદા ભગવાનના 4 લગ્ન થઈ ગયા. મિત્રવિંદાને પરણી અને ભગવાન દ્વારકા આવ્યા. દાઉજી મહારાજ વિચાર કરે, આવડા જ્યાં જાય ત્યાંથી લગ્ન કરીને જ ઘરે આવે અને મારે તો એક જ પત્ની, એ ઠીંગણી. કૃષ્ણ તો કૃષ્ણ છે બાપ. પરીક્ષિત રાજાએ કીધું, મહારાજ હવે બીજા લગ્ન ભગવાને કેમ કર્યા? કયું? રાજા એક ભદ્રશીલની દીકરી, એનું નામ હતું ભદ્રશીલા. દૈત્યના હાથમાંથી ભગવાન છોડાવી લઈ આવ્યા અને ભદ્રશીલા એ લગ્ન કર્યા. 5 લગ્ન બતાવ્યા. એક લક્ષ્મણા નામની દીકરી હતી. આ લક્ષ્મણા એટલે મનોમન ભગવાનને વરી ચૂકેલી હતી. નાનપણથી જ ભગવાનની પૂજા કરતી. આપણી દીકરી રહીને એને લક્ષ્મણા જ કહેવાય. કેમ કે હજી તો 10 વર્ષની હોય ને ત્યાં જ ભગવાનની મંડે પૂજા કરવા. આ લક્ષ્મણા છે. ગોરમાં ગોરમાં રે કાટુડા ઘવની રોટ સુર નો ફેરવતા. ગોરમાં ગોરમાં 10 વર્ષની દીકરી ગોરમાના વ્રત કરે અને લક્ષ્મણા કહેવાય. પછી ફૂલ કાજડી કરે, જયા પાર્વતીના વ્રતો કરે. આ શું કામ કરે છે? કે સારો પતિ મેળવવા માટે. આવી લક્ષ્મણા નાનપણથી જ ભગવાનને વરી ચૂકેલી. ભગવાને એનો પણ સ્વીકાર કર્યો. 6 લગ્ન થઈ ગયા ભગવાનના. આમ દ્વારકા નગરીનું રાજ ચાલે. એકવાર હસ્તિનાપુરથી કંકોત્રી આવી કે પાંડવો રાજસુ યજ્ઞ કરે છે. યજ્ઞમાં ભગવાન કૃષ્ણને તેડાવ્યા. દાઉજીને કીધું, મોટા ભાઈ હું હસ્તિનાપુર જાઉં છું. ભગવાન હસ્તિનાપુર આવ્યા ફૈબાને ઘેરે. કુંતાજી કૃષ્ણના ફૈબા બતાવ્યા છે. રાજસુ યજ્ઞની બધી તૈયારી ચાલે છે. સભા ભરાણી છે. ભીષ્મ, કૃપાચાર્ય, ગુરુદ્રોણ, અશ્વસ્થામા, જયદ્રથ, એક બાજુ પાંડવો, એક બાજુ દુર્યોધન, દુશાસન, કર્ણ. આવી સભા ભરાયેલી છે. એમાં ભગવાન કૃષ્ણ પણ બેઠા છે. દેશો દેશના રાજાને બોલાવવામાં આવ્યા છે. એમાં ઓલો શિશુપાલ બેઠો હતો. એમાં ભીષ્મ મહારાજ ઉભા થયા કે ભાઈ આપણે આમાં અગ્ર પૂજા કોની કરશું? અર્જુન ઉભો થયો, દાદા આમાં અગ્ર પૂજા આપણે ભગવાન કૃષ્ણની કરીએ. બધાય સહમત થયા. પણ એક દૈત્ય ઉભો થયો, શિશુપાલ. એ મહારાજ
તમે રાજસુ યજ્ઞ કરો છો, આ રાજસુ યજ્ઞમાં આવા ગોવાળિયાની પૂજા ન હોય. આ માખણ ચોર છે, આ બે બાપનો છે અને બે બાપ છે વસુદેવ નંદ બાબા. આ માખણ ચોર, આ લટકાળો ને છોગાળો ને મેળો ગાડું દેવા 99 ગાડ થઈ. ભગવાન ઉભા થઈને કે શિશુપાલ હવે બસ. અરે તું માખણ ચોર છો. અને ભગવાને સુદર્શન ચક્ર વેતું કર્યું અને ધાડથી મસ્તક જુદું કર્યું શિશુપાલ. તે શિશુપાલનો ભાઈ દંતવક્ર એ હાથમાં ખડગ લઈ અને ભગવાન ઉપર આક્રમણ કર્યું. ભગવાને દંતવક્રને પણ માર્યો. આમ ભરી સભામાં શિશુપાલનો વધ થયો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે બ્રહ્મદેવ, શિશુપાલને 99 ભૂલ કેમ માફ કરી? કે સાંભળ પરીક્ષિત, એકવાર શિશુપાલનો જન્મ થયો. કદરૂપો હતો, 4 પગ, 4 હાથ, 2 મસ્તક, આવો હતો કદરૂપો. એટલે શિશુપાલની માતાનું નામ હતું કંકર્ણી. દીકરાને જોઈને માંડી રડવા. એટલે રાજગુરુ આવ્યા, કૃતાર્થ ઋષિ આવ્યા. કીધું દીકરી રોમા, આ તારો દીકરો સુંદર બની જશે, પણ જેથી કોઈ એવો મહાન વ્યક્તિ આવે અને તારા દીકરાને તેડે એટલે સુંદર થઈ જશે. એમાં એક દી કૃષ્ણ જ જઈ ચડ્યા. શિશુપાલની માતા ભગવાન કૃષ્ણને ફૈબા થાય. ભાગવત આપણે વિસ્તારથી લઈએ ને, સમય જોઈએ. કારણ કે સુષેણ રાજા હતા, એના ભાઈની દીકરી કૃતાર્થ હતી, એટલે કૃષ્ણને ફૈબા થાય. શિશુપાલને તેડ્યા એટલે શિશુપાલ સુંદર થઈ ગયા. પણ ઋષિમુનિએ કીધું હતું કે જેનાથી આ સુંદર બનશે એના હાથે જ મરવાનો. એટલે આજ માતાજીએ કીધું, કૃષ્ણ, આ મારો દીકરો સુંદર કાયા મળી, પણ તમે એને મારતા નહીં. ભગવાને કીધું, માં કાંઈ ભૂલ કરે તો કે તોય માફ કરી દેવાનું. ભગવાન કે એમ નહીં, કેટલી ભૂલ માફ કરું બોલો? માતાજી કીધું 99 ભૂલ માફ કરી દેજે. ભગવાને કીધું 99 ભૂલ સુધી તારા દીકરાને નહીં મારો. પણ અહીંયા ભરી સભામાં બેઠા બેઠા 99 ભૂલ કરી ગયો. અને ભગવાને શિર છેદન કર્યું. શિશુપાલનું ધડથી મસ્તક જુદું કરી નાખ્યું. પરીક્ષિત રાજાએ કીધું, વાહ બ્રહ્મદેવ, શું ભગવાનની માયા છે. પછી તો રાજસુ યજ્ઞની તૈયારી મંડી થવા. હવે આ રાજસુ યજ્ઞમાં સાતકે કોણ બેસે? કારણ કે આ રાજસુ યજ્ઞ કઈ સામાન્ય નહીં. દેશો દેશના રાજા હારે ચડાઈ કરવી પડે અને બધાય રાજાઓને જીતી અને જે શ્રેષ્ઠ બને ને એ જ રાજસુ યજ્ઞ કરી શકે. બાપ, ભગવાને કીધું, જાઓ ચારેય દિશાના રાજ્ય જીતો. એક પૂર્વ દિશામાં ધર્મરાજા ગયા, બીજી દિશામાં અર્જુનને મોકલ્યા, એક દિશામાં સહદેવ અને નકુલ ગયા અને એક દિશામાં ભીમ. ભીમજી મહારાજે કીધું, પ્રભુ કે હા, કે તમે મારી ભેગા હાલો ને. કૃષ્ણને ભેગા લીધા અને દેશો દેશના રાજાને જીતતા જીતતા જરાસંધના રાજાના રાજમાં આવ્યા. જરાસંધ ભગવાન કૃષ્ણ હારે કેટલી વાર યુદ્ધ કરવા આવ્યા. આજ ભીમજીને લઈને જરાસંધના રાજમાં ભગવાન આવ્યા અને યુદ્ધની માગણી કરી. જરાસંધ અને ભીમ બે બળવાનો, બે ગદાધારી,
ભીમના હાથમાં 10 હાથીનું જોર, તો જરાસંધના હાથમાં 10 હાથીનું જોર. મેદાન નક્કી કર્યું અને જરાસંધ અને ભીમ બે યુદ્ધ કરે છે. ભગવાન ઊભા ઊભા જોવે છે. પણ હાંજ પડે ને એટલે ભીમ માર ખાઈને આવે. એટલો બળવાન હતો છતાં બીજી વાર ગયા. સાંજ પડી એટલે ભીમજી મહારાજ માર ખાઈને આવ્યા. પ્રભુ કે હા, કે ઓલો જરાસંધ કોઈ વાતે મરતો નથી, કાંઈક યુક્તિ બતાવો. ભગવાન કે મને ભેગો લઈ આવ્યા પણ કાંઈ પૂછતા તો નથી. હે ભીમ, જરાસંધને મારવો હોય ને તો કાલ હું કરું ને એમ કરજો. સવારમાં યુદ્ધ ચાલુ થયું. જરાસંધ હારે યુદ્ધ કરતા કરતા ભીમ ભગવાન આમ જોયા કરે. તો ભગવાન એક પીપળાના ઝાડ નીચે ઊભા હતા. તે એક પીપળાનું પાન તોડ્યું અને ભગવાને એના 2 ભાગ કર્યા. ભીમ સમજી ગયા કે આ જરાસંધના 2 ભાગ કરવાના છે. એક ભાગ ઉત્તરમાં નાખ્યો અને એક ભાગ દક્ષિણમાં. આમ કરી અને ભીમ પાછા વળ્યા તો ઓલો જરાસંધ પાછો ભેગો થઈને ઊભો થઈ ગયો. વળી ભીમજીને માર્યા. ભગવાન કે પણ પૂરું જોવો તો ખરા, હું શું કરું છું. વળી બીજા દિવસે ગયા ભીમ, ચીરી નાખ્યો. પછી ભગવાને નીચે બેસીને ધૂળનો ઢગલો કર્યો. ત્યારે ઓલો જરાસંધ મરાણો. ભગવાનને ખબર હતી કે આ જરાસંધ કેમ મરે. એને બ્રહ્માજીનું વરદાન હતું કે તને કોઈ મારી નહીં શકે, પણ તારા જ્યારે 2 કટકા થાય અને વચમાં શિવલિંગ કરે, આવો કોઈ જાણનારો જેદી આવશે તેદી તારું મોત થશે. નહીં તો જરાસંધ મથુરામાં કેટલી વાર આવ્યો, પણ ભગવાને કીધું મારા હાથે મરવાનો નથી, આ ભીમને હાથે મરશે. જરાસંધને મોતને ઘાટ ઉતાર્યો. હવે જરાસંધ હતો ને, એણે સોનાનો મુકુટ પહેર્યો હતો. એ મુકુટ લઈ લીધો ભીમે સોનાનો. કોઈને મારીને કોઈની વસ્તુ ઘરે લઈ આવાય? આ ભીમ લઈ આવ્યા. એને હસ્તિનાપુરમાં રાખ્યો. આ અનિતિનું સોનું કહેવાય. એટલે જ ઓલો કળિયુગ એમાં બેઠો અને પરીક્ષિત રાજાએ પહેર્યો અને એને શ્રાપ મળ્યો. આ અનિતિનું સોનું ભીમ લઈ આવ્યા. અને રાજસુ યજ્ઞની તૈયારી થઈ. હવને કામ સોંપવામાં આવ્યા. ધર્મરાજાએ કીધું કે જે મહેમાનો આવે ને એને આવકારો હું આપીશ, એને બેસાડવાનું કામ હું કરીશ. સહદેવ અને નકુલ રસોડાનું કામ આપ્યું. ભગવાન કૃષ્ણ કે એકાદું કામ મને આપો, મારા ફૈબાનું ઘર છે. પણ દુર્યોધનને ભગવાન અરે અંગત વેર હતું. મેનેજમેન્ટ બધું દુર્યોધન કરતો હતો. એટલે દુર્યોધને મનમાં વિચાર્યું કે આ દ્વારકાધીશ છે ને, સોનાની નગરીનો રાજા, એને એવું કામ આપવું છે કે એને શરમ આવે. કૃષ્ણ કે બોલો દુર્યોધન, કે કામ તો બધાય હોપાઈ ગયા છે, એક કામ બાકી છે. કે કયું? કે બ્રાહ્મણ જમવા આવે એટલે એના પતરાવડા ઉપાડે એવું કોઈ નથી. ભગવાન કીધું તો એ કામ હું કરીશ. રાજસુ યજ્ઞમાં બ્રાહ્મણો જમીને ગયા ને પછી ભગવાને એના પતરાવડા ઉપાડ્યા. બાપ, ભગવાને તો અમને હથેળીમાં રાખ્યા છે બ્રાહ્મણોને. અરે ભગવાન વિષ્ણુની છાતીમાં ભૃગુ ઋષિએ પાટું માર્યું, તોય ભગવાને કીધું કે તમે બ્રાહ્મણ છો, તમે જાઓ. ભગવાને બ્રાહ્મણ ઉપર બહુ કૃપા કરી છે. પૃથ્વીનો દેવ બનાવ્યો. દેવતા મંત્રને આધીન અને મંત્ર બ્રાહ્મણને આધીન. તમે પૂજામાં બેસો પછી પૂજા તો દેવતાઓની કરવાની, પણ બ્રાહ્મણ મંત્ર બોલે એ જ મંત્ર દ્વારા દેવની પૂજા થાય. બ્રાહ્મણ કે ને એ જ દ્રવ્ય તમે ચડાવો. ગણપતિ દાદા ઉપર એમ કહીએ મધ ચડાવો તો મધ તમે ચડાવો, દહીં ચડાવો તો દહીં ચડાવો. મંત્રને આધીન ભગવાન.
ભગવાને બ્રાહ્મણ ઉપર બહુ કૃપા કરી છે. સુખદેવજી મહારાજ કહે છે, આ ધરતીનો દેવ, જાગતું તીર્થ, હાલતું ચાલતું તીર્થ એટલે એક બ્રાહ્મણ છે બહેનો. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળ રાજન, બ્રાહ્મણ તો બ્રાહ્મણ છે, અને એમાંય ભગવાને અમારી ઉપર તો બહુ મોટી કૃપા કરી છે. અમે ખોટું ખોટું એમ કહીને જાઓ આશીર્વાદ તોય હાચા પડી જાય. એક ટીડા ગોર હતા અને ધ્રોલ રહેતા હતા, પણ જ્યોતિષમાં બહુ મોટું નામ હોય ટીડા ગોરનું. આજુબાજુના પંથકમાં ખબર પડી કે ટીડા ગોર જ્યોતિષ જોવે છે, તે જોવડાવવાની લાઈન થયો. અરે ટીડા ગોરનું જ્યોતિષ, એમાં એક દી હું બન્યું ખબર? ટીડા ગોર ખડીઓ લઈ અને બીજા ગામ ગયા. તો બરોબર બપોરના 12 થઈ ગયા હતા. ટીડા ગોરને ભૂખ લાગી હતી, એટલે એને એમ થયું કે આ ગામમાં રસોઈ બનતી હોય ને ત્યાં હું જાઉં. તો રસ્તામાં હાલ્યા જતા હતા, એમાં એક જગ્યાએ રોટલા બનતા હતા ને એવો અવાજ આવ્યો, ટપાકા આવ્યા, આમ આમ સંભળાણ. અંદર જઈને કીધું, રામ રામ. પટેલનું ઘર હતું. આવો આવો ગોર બાપા, બેહો. કે શું કામ કરો છો? ટીડા ગોરે કીધું, હું જ્યોતિષ જોઉં છું. પટેલ હતા ને, એને કીધું, તમને સાચું આવડે છે? કે હા. કે તો ઉભા રહી. પોતે રસોડામાં ગયો, એની ઘરવાળી રોટલા બનાવતી હતી. 3 રોટલા બની ગયા હતા, એક તાવડીમાં હતો અને એક હાથમાં હતો. પટેલ આવીને બહાર આવીને કીધું, ગોર બાપા કે હા, કે જ્યોતિષ જોવો છો ને? કે હા. તો કહી દો મારી ઘરવાળીએ કેટલા રોટલા કર્યા? તો ગોર બાપા આંખું બંધ કરીને કે 3 થઈ ગયા છે ને એક તાવડીમાં ને એક હાથમાં. બોલ હાચું? તો પટેલ પગમાં પડી ગયો, હાચું. એમાં એક કુંભાર આવ્યો. ગોર બાપા કે હા, કે 1 મહિનો થયા મારું ગધેડું ખોવાઈ ગયું છે. ગોતી ગોતીને ઠાઈકો કે જડતું નથી. ગોર બાપા આંખો બંધ કરીને કે દક્ષિણ દિશામાં આયલો જાય, એક નદી આવશે ને નદી નીચે બાવળ, ને બાવળ પાસે તારું ગધેડું છે. તો કુંભાર ગોતવા ગયો, ગધેડું ચડી ગયું. તા તો ગામમાં ગોર બાપાની જય જયકાર માંડ્યો થાવ. હવે આ ગામમાં એક રાજા, એની રાણીનો 9 લખો હાર ખોવાઈ ગયો હતો. તો રાજમાં બધા ગોતતા હતા. તો રાજાને ખબર પડી કે જ્યોતિષ આવ્યા છે. તો ટીડા ગોરને હવે રાજનું તેડું આવ્યું. રાજાએ કીધું, ગોર બાપા કે હા, કે જ્યોતિષ જોવો છો? કે હા. કે તો મારી રાણીનો 9 લખો હાર ખોવાઈ ગયો છે, ગોતી દો. જો ન જડે તો હવારે ફાંસીના માચડે ચડાવીશ. તો ગોર બાપા ફસાણા. અરે અહીં ક્યાં આવ્યો? ગોર બાપાએ કીધું કે રાજા મને થોડોક ટાઈમ તો દે. કે ટાઈમ હવાર સુધીનો. જાઓ ગોર બાપાને ઉતારો આપો. મખમલના ગાદી તકિયા હો, પણ ગોર બાપાને નીંદર આવે નહીં, કારણ કે આ તો બધું એમને માલતું હતું. હવે હવારે હાર નહીં ચડે તો ફાંસીના માચડે ચડવાનું. એમાં પડખું ફેરવે, ઘડી કામ ને ઘડી કામ ને, નીંદર આવે નહીં. એટલે ગોર બાપા બોલ્યા કે હાલ નીંદડી, હાલ નકર હવારે તારો વારો છે. નીંદરને બોલાવે, હાલ નીંદડી, હાલ નહીતર હવારે વારો છે. એમાં નીંદડી નામની દાસી અંદર આવી. ગોર બાપા તમને કેમ ખબર કે હાર મેં લીધો છે? કે તારી પાસે છે? લાવ મને આપી દે. હવે તો હાર મળી ગયો. ગોર બાપા હોઈ ગયા. હવારમાં રાજાએ કીધું, ગોર બાપા હાર જડી ગયો? કે શાંતિ રાખ, બધું જડી જાય, કારણ કે ખીચામાં પડ્યો છે. પછી હાર દીધો. ગોર બાપાની વાત સાંભળીને રાજાને એમ થયું કે આટલા સમયથી ગોતી છે, આપને ન જડ્યો.
આને એક રાતમાં ગોતી દીધો. સાચું છે કે ખોટું? હજી એક અનુભવ કરવા હાટું રાજા રાજની બહાર જઈ અને મુઠ્ઠીમાં કંઈક પકડી આવ્યા. અને ગોરબાપા પાસે આવીને કે મુઠ્ઠીમાં હું છે કહી દો. જો ખોટું પડ્યું ને તો ફાંસીનો માચડો તૈયાર જ છે. તો ગોરબાપા કે હારમાંથી છૂટ્યો તો મુઠ્ઠીમાં ફસાડો. પછી ગોરબાપાએ કીધું કે રાજાને સાચું કહી દઉં ને તો જીવતો તો જવા દે. એટલે હવે ગોરબાપા સાચું કહે છે કે રાજા, ટપાકે મેં રોટલા ગણ્યા, ગામમાં ઘરતા ગધેડું જોયું. હું હાઈલાવતો હતો ને તો મેં ગધેડું જોયું હતું. અને મને ભૂખ લાગી હતી ને તો હું ટપાકા ગણતો હતો, એટલે મને ખબર કેટલા રોટલા થયા. અને નીંદેડી નામની દાસી છે ને તારી, એને મને હાર આપ્યો. કા રાજા ટીડાને મારવા બેઠો તો હાથમાં ટીડડું. તે રાજાએ ચકરી ખાઈ ગયો. ઓહો વાહ ગોરબાપા વાહ! આમ ભૂદેવની ઉપર ભગવાન બહુ મોટી કૃપા કરે છે. ખોટું ખોટું કદાચ બોલી જાય ને ભૂદેવ કે જાઓ તમારું કલ્યાણ, તો ભગવાનને કરવું જ પડે. કેમ કે એ અમારે આધીન છે બાપ. ભગવાન આધીન છે બ્રાહ્મણને. શ્રેષ્ઠ બ્રાહ્મણ બતાવ્યા છે. અને અહીંયા ભગવાને બ્રાહ્મણોના પત્રાવડા ઉપાડ્યા અને રાજસુ યજ્ઞ પૂરો કર્યો. પછી કૃષ્ણએ કીધું કે ફૈબા, કે હા, કે હવે મને રજા આપો તો હું દ્વારકા જાઉં. કુંતાજીએ કીધું ભલે બેટા. ભગવાને અર્જુનને કીધું કે હાલો તમે દ્વારકા. કેમ કે સુભદ્રાબેનના લગ્ન કરાવવા ને તમારી એને, તો તમે થોડા દી રોકાવ, સુભદ્રાબેનને જોઈ લ્યો. ઈ અર્થે અર્જુનને ભેગા લીધા. તો બે જણા રથ લઈને હલાવતા હતા. એમાં યમુના નદી આવી. નદી કિનારે રથ હાલ્યો જાય. હવે આ નદી કિનારે એક સ્ત્રી બેઠી બેઠી રોતી હતી. એટલે ભગવાને રથ ઉભો રાખ્યો. અર્જુન કે હા, કે પેલી સ્ત્રી કેમ રોવે છે, જાઓ પૂછો. અર્જુન રથમાંથી ઉતરી અને પેલી કન્યા પાસે ગયા. દેવી, કેમ રોવો છો? ક્યાંથી આવો છો? કોના દીકરી છો? ત્યારે પેલી કન્યા રોતી રોતી કે હું સૂર્યનારાયણની દીકરી છું. ક્યાંથી આવું છું એ મને ખબર નથી, ક્યાં જવું એની મને ખબર નથી, પણ મારું નામ મને યાદ છે કે મારું નામ કાલિંદ્રી છે. અર્જુને ભગવાનને કીધું, પ્રભુ સૂર્યનારાયણની દીકરી છે, ક્યાંથી આવે ને ક્યાં જવું કાંઈ ખબર નથી, પણ નામ કાલિંદ્રી છે. તો ભગવાન કે પૂછી જુઓ દ્વારકા આવું. હાલતા હાલતા એ જો લગ્ન કરે ને એનું નામ કૃષ્ણ. તો કાલિંદ્રીને બેહાડ્યા રથમાં. 7 પત્ની થયા હો ભગવાનને. કાલિંદ્રી નામની કન્યાને લઈ અને ભગવાન દ્વારકા આવ્યા. અને ભગવાનના 7 લગ્ન થયા. જે દ્વારકા ગયા હોય એને ખબર હોય કે આજ પણ ત્યાં 7 ઓયડા છે. આજ પણ આપણે એના દર્શન કરી શકીએ છીએ. બાપ સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, 7 પત્નીને ધારણ કરનારો કૃષ્ણ, શું દ્વારકાની મજા. ભાગવતમાં છે ને બહેનો, એકેય પ્રસંગ એવો નથી કે બે માણાને ક્યારેક ઝઘડો થયો હોય. લ્યો 7 પત્ની હતા તોય. આ એકવાર રૂકમણીને અભિમાન આવ્યું, કારણ કે ભગવાન 7 વાર અને રોજ એક ને ઘેરે જમવા જતા. એક દી રૂકમણીને અભિમાન આવ્યું, ભગવાન જમવા બેઠા છે અને માતાજી વીંજણો લઈને જમાડે છે. આજ અભિમાનમાં છો રૂકમણી કે ભલે ને આટલી બધી પત્ની હોય, મારા જેવી ને. અરે મેં તો ખાલી કાગળિયો લખ્યો તો મને તો તેડવાય આવ્યા. ભગવાને જમી લીધું,
ભગવાન સમજી ગયા આજે આને અભિમાન છે. ભગવાન ઢોલીએ જઈને બેઠા તો વીંજણો લઈને માતાજી ન્યા આવ્યા. આ કબાટ મારા બાપાનો, આ પંખોય મારા બાપાનો, કરિયાવરમાં આવ્યો. તો ભગવાને કીધું રૂકમણી ક્યાં ખોવાઈ ગયા છો? કાંઈ નહીં પ્રભુ. કે ના ના, મારા જેવા ગોવાળિયાને પરણીને પસ્તાવો નથી થતો ને, તો હજી કઈ મગ ચોખા ભળ્યા નથી. ત્યાં તો રૂકમણી પગમાં પડ્યા. પ્રભુ આમ કેમ બોલ્યા? ત્યારે ભગવાને કીધું કે કોઈ દી અભિમાન નહીં લાવતા. પછી રૂકમણી પવિત્ર બન્યા કે નહીં મહારાજ, કોઈ દી અભિમાન નહીં કરો. એકવાર સત્યભામાને અભિમાન આવ્યું. સત્યભામા તો બહુ અભિમાની હતા અને રૂપાળા એટલા હતા કે ભલે ને આટલી બધી રાણી હોય, મારા જેટલી રૂપાળી કોઈ નહીં. અને હું જેટલો પ્રેમ કરું ને એટલો આ એકેય ન કરે. ભગવાને કીધું સત્યભામાનું અભિમાન ઉતારવું જોઈએ. એટલે ભગવાન આવ્યા રાણીવાસમાં કે દેવી તમે મને એટલો પ્રેમ કરો છો? સત્યભામા કે મારી જેટલો કોઈ ન કરે. કે તો એક કામ કરો, હું ત્રાજવામાં બેસું, જેનો પ્રેમ વધારે હશે એ મારું ત્રાજવું નમાવી દેશે. તે રૂકમણી આવ્યા હીરા મોતીને, પણ ત્રાજવું નમ્યું નહીં. પછી મિત્રવિંદા આવ્યા, કાલિંદ્રી આવ્યા, બધા આવ્યા, પણ પલ્લું નમે નહીં હો. અરે છેલ્લે સત્યભામા બહુ પ્રેમ કરતા હતા ને, એ આવ્યા, પણ ભગવાનનું પલ્લું નમ્યું નહીં. પછી ભગવાને સત્યભામા સામું જોયું કે હવે મારાથી નહીં નમે. ત્યારે ભગવાને કીધું હાથમાંથી એકેય અભિમાન ન કરતા, આ પલ્લું એકેયથી નહીં નમે. કે તો કોનાથી નમે? તો કે વૃંદાવનમાંથી રાધાને બોલાવો. અને રાધાજી આવ્યા, કાંઈ હીરા મોતી માણેક ન મૂક્યા, ખાલી તુલસીનું પાન હાથમાં લઈ અને ત્રાજવામાં મૂક્યું. ત્રાજવું નમ્યું હો બા. એ ગુણ તો ગોવિંદ ના ગવાણા. એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. મારા નાથ તમે તુલસીને પાંદડે તોરાણા. ચાલો 10 મિનિટ ઇન્ટરવેલ. ત્યાં સુધીમાં મારી દીકરી બહેનો એકાદો રાસ રમી લે, પછી થોડી આગળ કથા લેશું અને પછી જાન આવી જાય એટલે ભગવાનને આપણે વાજતે ગાતે અહીંયા પરણાવીએ. આવો બહેનો, બધાને પાણી પાઈ દો. એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. એ મારા નાથ તમે તુલસીને પાંદડે તો. જે મહેમાનોને કંઈ સન્માન કંઈ કરવાનું હોય તો હાલો, 2 મિનિટ છે આપણી પાસે, આવી જાઓ. સન્માન થાય છે. હું તાલી બી વગાડું, તમે બધે વગાડો. જોરદાર તાલીના ગડગડાટથી બોલાવીએ. ભગવદ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ભાનુશંકરભાઈ મહેતા જે દિવ્ય કથાનું રસપાન કરાવે છે, તો એક વખત અમને જોરદાર મહેમાનો તાલીના ગડગડથી વધાવીએ. એ તાલી પાડો હાવ મફત. હા એવી દિવ્ય કથા મુરજરિયા પરિવારના આંગણે આજ કથાનો 6થો દિવસ અને એમાં ભગવતી જગદંબાના રૂડા મંડપો અને ભગવાન દ્વારકાધીશની રૂડી જાન પધારશે. તો થોડી જ વારની અંદર લગ્નની તૈયારી છે. જાન પધારે છે તો આવો. એ જાન આવે પહેલા થોડુંક સન્માન વિધિનો મહેમાનોનો કાર્યક્રમ છે, તો એ માટે જેમના નામ બોલીએ દરેક મહેમાનો અહીંયા મંચ ઉપર આવી જાય. વર્ષાબેન મોરજરિયા, છાયાબેન મોરજરિયા, કિરણબેન મોરજરિયા એ સન્માન કરવા માગે છે. પૂજ્ય શાસ્ત્રીજીના ઘરેથી જે ગોરાણીમાં આવ્યા છે એમને વિનંતી, ગૌરીબેન એ પણ સ્ટેજ ઉપર આવી જાય. મોરજરિયા પરિવાર એમનું સન્માન કરવા માગે છે, તો ગૌરીબેનને વિનંતી કે મંચ ઉપર આવી જાય. સાથે હર્ષ દિલીપ કુમાર રૂપારેલિયા રાજકોટ અને ભાવનાબેન બુધેશ કુમાર પોપટ જુનાગઢ એ પણ મંચ ઉપર આવી જાય. જેમણે જેને નામ બોલી બધા અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. નિર્મળાબેન જીમલિયા, જયશ્રીબેન દિલીપભાઈ જીમુલિયા તથા તેજલબેન વેરાવળ એ પણ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. ચાલો વર્ષાબેન, છાયાબેન અને કિરણબેન મોરજરિયા બધા સ્ટેજ ઉપર આવી જાય. અને જાનૈયાઓને પણ વિનંતી કે થોડી તૈયારી કરે અને વાજતે ગાજતે પોણા 6 વાગે જાન આવી જાય એવું આયોજન ગોઠવવાનું છે. અમારે છાયાબેન, હર્ષાબેન, કિરણબેન ગોરાણી માતાનું સ્વાગત કરે છે, તો જોરદાર તાલીના ગડગડથી અમને વધાવીએ. ખૂબ ધન્યવાદ. સન્માન થાય છે. હું તાલી નહીં વગાડું, તમે બધે વગાડો. જોરદાર તાલીના ગડગડાથી વધાવીએ. સાથે અમારે નિર્મળાબેન જીમલિયા, જયશ્રીબેન દિલીપભાઈ જીમુલિયા તથા તેજલબેન વેરાવળ એ પણ આ સ્ટેજ ઉપર આવી જાય. બધા સન્માન વિધિનો કાર્યક્રમ આગળ ચાલે. તે પૂજ્ય શાસ્ત્રીજીનું અને સંગીત સ્ટાફનું સન્માન કરવા માગે છે, તો તમામ પરિવાર અહીંયા મંચ ઉપર આવી જાય. વર્ષાબેન દીપક કુમાર રૂપારેલિયા રાજકોટ, ભાવનાબેન બુધેશ કુમાર પોપટ જુનાગઢ એ પણ બધા મંચ ઉપર આવી જાય. તમામ મહેમાનોને એક વખત બધા મહેમાનો જોરદાર તાલીના ગડગડથી વધાવીએ. ધન્યવાદ. સાલુ રાડી અને કવર આપી સન્માન કરે છે. જોરદાર તાલીથી વધાવીએ. બોલો, ચા પાણી શરબત બધું આવે છે, તાલી તો પાડો.
વારંવાર કહેવાનું, પાડો તાળી. હા એમ. હા વાત થઈ ગઈ. બેટા બોલો. ગોરાણીમાંનું સ્વાગત થાય છે, તાળીઓથી વધાવો. તાળી તો આવું મફત ચાલુ જ રાખો, એક એક બબે જણા એમ, કારણ કે સન્માન ચાલુ જ છે એટલે ચાલુ જ રાખો. તાળીઓથી બિરદાવાના હોય. પૂજ્ય શાસ્ત્રીજીનું વ્યાસપીઠ ઉપર સન્માન તાળીથી વધાવો. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી જય. હાલો હાલો. સાથે જસ્મીનભાઈ મોરજરિયા અને અમિતભાઈ મોરજરિયા એમનું પણ સાલ ઓઢાડી અને સન્માન થવા માટે જઈ રહ્યું છે. તો બંને અમારા મુખ્ય યજમાન મનોરથી બંને ભાઈઓને જોરદાર તાલીથી બતાવો. હાલો હાલો. થવા માટે જઈ રહ્યો છે. આવતીકાલનો છેલ્લો અને 7મો દિવસ મોરજરિયા પરિવારના આંગણે ફરી પાછા નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુકમ ખાર વૃદ્ધ સંયુતમ પીબત ભાગવત પ્રસભાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આવી દિવ્ય કથા ફરી પાછા ટૂંક સમયની અંદર પૂજ્ય શાસ્ત્રીજી ફરી પાછા ધારી ગામની અંદર પધારે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. સજ્જનો, કથાની અંદર મજા આવી બધાને? આમ જોરથી તો બોલો. તો જોરદાર શાસ્ત્રીને એક વખત વધારો. જો મજા આવી તો જોરદાર વધાવો. કારણ કે અત્યાર સુધીની અંદર પૂજ્ય શાસ્ત્રીજીની 450 થી 450 કથાઓ થઈ ચૂકી છે, પણ હજી સુધીમાં એવો કે રેકોર્ડ નથી કે ઓડિયન્સની અંદર મજા કોઈને ન આવી હોય. પછી 5 જણા હોય, 50 જણા હોય કે 5000 માણસ બેઠા હોય, કથાની અંદર 4 ચાંદ લાગી જતા હોય છે. દાદાની કથામાં આનંદ ખૂબ આવતો હોય છે. અને જ્યાં જ્યાં કથા કરી છે પૂજ્ય દાદાએ ત્યાંથી 1-2 કથા લઈને ગયા છે, કથા છોડીને નથી ગયા. ટૂંક સમય પહેલાં અમારે ગણેશ યુવક મંડળ અમારે જિજ્ઞેશભાઈ બેઠા છે, એ મોજૂદ છે. એમના જ વિસ્તારની અંદર વસાતમાં 1.5 વર્ષ થયું જિજ્ઞેશભાઈ કથા કરીને. 1.5 વર્ષ પહેલાં ત્યાં ભવ્યથી ભવ્ય આયોજન અને ધારી ગામનો રેકોર્ડ તૂટે એવું આયોજન હતું. અને એક બાજુ વરસાદ કે મારું કામ અને એક બાજુ કથા કે મારું કામ. પણ યુવક મંડળે કથાની અંદર બેનો 4 ચાંદ લગાડી દીધા. વરસાદ આવ્યો અને ગયો એટલી જ વારની અંદર તમામ વ્યવસ્થાઓ ઊભી કરી દે ગણેશ યુવક મંડળ જિજ્ઞેશભાઈનું. એમને વખત જોરદાર તાલીથી વધાવો. એ જ કથાની અંદરથી આ બીજી કથા પૂજ્ય દાદાની. અને હજી પંચવટી સોસાયટીમાં શિવ પાર્કમાં ટૂંક સમયની અંદર ફરી પાછા શિવપુરાણ જ્ઞાન યજ્ઞના કથાના આયોજન થાય છે. અને ગઈકાલે પણ કથાની અંદર બધા આનંદ આવ્યો. એટલે અમારા ફૈબા જાફરાબાદથી આવ્યા છે, દિલ્હીના મહેમાનો છે, ગોવાવાળા છે. તો ભગવાનને સજ્જનો, આપણે દ્વારકાધીશને મહાદેવને એટલી પ્રાર્થના કરીએ ટૂંક સમયમાં જે બહેનો બધાય છે, તમારા દીકરીઓ પરિવાર બને તો દિવાળી પછી વેકેશનની અંદર 250 થી 300 માણસોને લઈ અને હરિદ્વાર ગંગાના કિનારે દીકરીઓ કથાનું આયોજન કરે છે. એટલે એમને એક વખત જોરદાર તાલીથી વધાવીએ કે એ દીકરીઓનો મનોરથ ગંગાના કિનારે પરિપૂર્ણ થાય. પૂજ્ય શાસ્ત્રીજીને મળવા આવ્યા એટલે અહીંથી ઓછામાં ઓછી 5 કથા દાદા લઈને જાય છે. એક તો શિવ વિવાહમાં શિવપુરાણ, એક બેન દિલ્હીની અંદર આયોજન કરે છે, એક ગોવાની અંદર આયોજન છે, અને એક ગંગાના કિનારે.
આવી દિવ્ય કથા જ્યાં જ્યાં કથાઓનું આયોજન હોય છે ત્યાં પૂજ્ય દાદાનો અવશ્ય કોન્ટેક્ટ બધા કરી શકે છે. તો સજ્જનો આપના વિસ્તારની અંદર અથવા આપના પરિવારની અંદર મિત્ર પરિવારમાં કોઈ પણ ગામની અંદર કથાનું આયોજન કરવા માગતા હોય તો અમારા જસ્મીનભાઈ છે, અમારા જિજ્ઞેશભાઈ છે, કોઈ પણ વ્યક્તિનો કોન્ટેક્ટ કરશો એટલે પૂજ્ય દાદાનો કોન્ટેક્ટ થઈ જશે. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી. હજી એક સન્માન વિધિ બાકી છે. અમારે એબલભાઈ ખુમાર એમને વિનંતી કે એ મંચ ઉપર આવી જાય. પૂજ્ય શાસ્ત્રીજીનું કથાના મુખ્ય યજમાન અમારે જસ્મીનભાઈ, અમિતભાઈ અને એમના ઘરેથી એ પણ બેનો સ્ટેજ ઉપર આવી જાય. અમારે કુમાર સાહેબ એમનું સન્માન કરવા માગે છે તો વિનંતી કે બધા સ્ટેજ ઉપર આવી જાય. અને 15 થી 20 મિનિટમાં આપણે જાનની તૈયારી છે એટલે માંડવ્યા પક્ષ અને જાનૈયા પક્ષ બધાય તૈયાર રહીએ. ધામધૂમથી ફટાણા ગાતા ગાતા લગ્ન ગીત કરવા જ ભાઈ. વનરાજભાઈ આવ્યા ભાઈ. હા, રાતે 3 વાગ્યા સુધી સિંહ દેખાડવા લઈ ગયા હતા. 3:30 નવરા કર્યા. આવી જાઓ, બે બહેનો આવી જાઓ. જોરદાર શાસ્ત્રીજીને અને મારે કમળભાઈને વધાવીએ. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી. મીનાબેન આવી જાય સ્ટેજ ઉપર. મીનાબેન, જસ્મીનભાઈ ને અમિતભાઈનું પણ સન્માન કરે છે. દ્વારિકાધીશ કી જય. અમારે હર્ષાબેન અને છાયાબેનનું પણ સન્માન કરવા જઈ રહ્યા છે તો બંને બહેનોને પણ જોરદાર તાલીથી વધાવીએ. અમારા મેઘાબેનનું સન્માન થાય છે. જોરદાર વધાવો તાલીથી. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી જય. ફરી પાછા ગુરુ મહારાજને ચરણમાં વંદના કરીએ. કથાનો દોર આગળ ચાલે. અસ્તુ.